આ વર્ષની મહાશિવરાત્રિ પર પૂરા 51 વર્ષ પછી એક અત્યંત અદ્ભુત અને દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે। જો આ પવિત્ર દિવસે તમે અત્યંત ગુપ્ત રીતે એક ખાસ વસ્તુનું સેવન કરી લો છો તો માત્ર આટલા કરવાથી જ તમારા જીવનના તમામ કષ્ટો અને આર્થિક તંગી દૂર થઈ જશે। શાસ્ત્રો કહે છે કે આ પાવન દિવસે મહાદેવ અતિ પ્રસન્ન અને કરુણાવાન મુદ્રામાં હોય છે, જેના કારણે આ દિવસે કરેલો નાનકડો ઉપાય પણ અચૂક ફળ આપે છે। ભોલેનાથ આ વિધિથી એટલા ખુશ થાય છે કે તમને દરિદ્રતામાંથી મુક્ત કરી સમૃદ્ધિના શિખરે પહોંચાડી શકે છે। તમારા પરિવારની પૈસાની તમામ તકલીફો હંમેશ માટે વિદાય લેશે અને આવનારી પેઢીઓ સુખ ચેનથી જીવશે। સ્વયં શિવજીએ આ રહસ્ય માતા પાર્વતીને સમજાવ્યું હતું, જેની આપણે વિગતે ચર્ચા કરીશું। મિત્રો, દરેક વ્યક્તિ માટે મહાશિવરાત્રિ પર કઠિન વ્રત કે લાંબી પૂજા અર્ચના કરવી શક્ય નથી હોતી, પરંતુ આપણા પુરાણોમાં ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક એક નાનકડા નિયમનું પાલન પણ કરી લે તો શંભુ તેની પર પોતાની કૃપા વરસાવે છે। આજે અમે તમને શિવરાત્રિ સાથે જોડાયેલું એક એવું રહસ્ય જણાવવાના છીએ જેનાથી ઘણા લોકો અજાણ છે। એવું માનવામાં આવે છે કે આ પર્વ પર જો આ એક ચીજ ગ્રહણ કરવામાં આવે તો ધન ધાન્યના ભંડાર ક્યારેય ખાલી થતા નથી। આ કોઈ સાધારણ ઉપાય નથી। શિવ મહાપુરાણમાં પણ આનો પવિત્ર ઉલ્લેખ મળે છે। શાસ્ત્રો મુજબ જે શ્રદ્ધાળુ પૂર્ણ વિશ્વાસ સાથે આ પાવન તિથિએ આ ખાસ વસ્તુ ગ્રહણ કરે છે તેના પર શિવજીની અવિરત કૃપા ઉતરે છે। જ્યારે મહાદેવની દૃષ્ટિ કોઈ પર પડે ત્યારે તેને માત્ર માનસિક શાંતિ જ નહીં પરંતુ ભૌતિક સુખ અને અપાર સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે। જો તમને જરા પણ શંકા હોય તો આ વખતે આ ઉપાય કરી જુઓ, કારણ કે આ સંયોગ તમારી વર્ષોની ગરીબીને જડમૂળથી ઉખેડી શકે છે। શિવપુરાણ કહે છે કે આ દિવસે કરેલા નાના પુણ્યનું ફળ અનેક ગણું વધીને પાછું મળે છે। મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે અને કન્યાઓ યોગ્ય વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે। જો તમે કોઈ કારણસર વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તો પણ ગભરાશો નહીં। શિવ મહાપુરાણ મુજબ એક નાની વસ્તુનું સેવન કરવાથી પણ ભગવાન આશુતોષ રીઝી જાય છે અને જ્યાં શિવ પ્રસન્ન હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા સ્થિર રહે છે। પરંતુ સાવધાન, મહાશિવરાત્રિ પર કેટલીક એવી વસ્તુઓ છે જેનું રસોડામાં હોવું પણ અશુભ મનાય છે। જો ભૂલથી પણ આ વસ્તુઓ ઘરમાં બને તો આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે। આ મહાશિવરાત્રિ સામાન્ય નથી, તે ભાગ્ય બદલનારી રાત છે, તેથી કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો। આ વિષયને ગંભીરતાથી લેજો, કારણ કે શિવજી જ્યારે આપવા પર આવે ત્યારે એટલું આપે છે કે સંભાળવું મુશ્કેલ થઈ જાય। અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય અન્ન જળની કમી નહીં રહે। અમારો હેતુ માત્ર સાચો માર્ગ બતાવવાનું છે, બાકી શ્રદ્ધા તમારા મનની હોવી જોઈએ। ઘણા લોકો પૂછે છે કે શિવલિંગ પર ચઢાવેલું બિલીપત્ર પ્રસાદ તરીકે લઈ શકાય કે નહીં અને તેની વિધિ શું છે? આ બધું આપણે વિડીયોમાં આગળ સમજીશું। અમે વિનંતી કરીએ છીએ કે આ માહિતી પૂરેપૂરી અને અંત સુધી સાંભળજો, કારણ કે અધૂરી જાણકારી હંમેશા નુકસાનકારક હોય છે। આ વર્ષે 15 ફેબ્રુઆરીએ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે, જે શિવ ભક્તિ માટે વર્ષનો સર્વશ્રેષ્ઠ દિવસ છે। આ દિવસે રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે, કારણ કે આ રાત્રે જ શિવ અને શક્તિનું મિલન થયું હતું। નિશીથ કાળની પૂજા શ્રેષ્ઠ મનાય છે। પંચામૃત અભિષેક અને ઓમ નમઃ શિવાયના જાપથી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે। વ્રત કરનારાઓએ માંસ, મદિરા અને તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ। અનાજ અને કઠોળના બદલે સાત્વિક ફળાહાર લેવો। મહાશિવરાત્રિની ઉર્જા એટલી પ્રચંડ હોય છે કે તમારો એક ખોટો નિર્ણય તમારા ભાગ્યને અસર કરી શકે છે। શાસ્ત્રો અને આયુર્વેદ મુજબ કેટલીક શાકભાજીઓ તામસિક હોય છે જે મનને અસ્થિર કરે છે। આમાંની એક વસ્તુ તો આપણે રોજ વાપરીએ છીએ, પણ શિવરાત્રિએ તે ઝેર સમાન છે। મહાશિવરાત્રિ માત્ર ભૂખ્યા રહેવાનો દિવસ નથી, તે શુદ્ધિકરણનો ઉત્સવ છે। આ રાત્રે રસોડામાં શું પાકે છે તે તમારા ભાગ્યના ખાતામાં નોંધાય છે। શિવ મહાપુરાણ અનુસાર બીજવાળા ફળો જેમ કે જામફળ, દાડમ, પપૈયું અને તરબૂચથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે સાધનામાં વિક્ષેપ પાડે છે। તેમજ દહીં વિશે પણ નિયમ છે કે તેમાં રહેલા સૂક્ષ્મજીવોને કારણે તે દિવસે દૂધ વધુ ઉત્તમ મનાય છે। શાકભાજીમાં રીંગણને તો સ્પર્શ પણ ન કરવો જોઈએ, કારણ કે તે ક્રોધ અને અશાંતિ વધારે છે। વૈજ્ઞાનિક રીતે પણ આ ઋતુમાં રીંગણમાં કીડા હોવાની શક્યતા વધુ હોય છે। તેમજ મૂળો પણ તેની ઉગ્ર ગંધને કારણે નકારાત્મકતા વધારે છે।
સૌથી મહત્વની વાત, ડુંગળી અને લસણથી સદંતર દૂર રહેવું. આ વસ્તુઓ રાહુના અંશમાંથી ઉત્પન્ન થયેલી મનાય છે, જે સાત્વિક વાતાવરણને દૂષિત કરે છે. 15 ફેબ્રુઆરીએ તમે નિઃસંકોચ દૂધી, કાચા કેળા કે કોળાનું શાક બનાવી શકો છો. આ સાત્વિક આહાર મહાદેવને પ્રિય છે. યાદ રાખજો, 15 ફેબ્રુઆરી 2026નો આ દિવસ તમારી કિસ્મત પલટી શકે છે. હવે આપણે જાણીએ તે ગુપ્ત વસ્તુ કઈ છે. શિવ મહાપુરાણ મુજબ મધ્યરાત્રિએ શિવલિંગ પર અભિષેક કરેલું મધ, હની અને કાળા તલ એ ગુપ્ત પ્રસાદ છે. મધ ઉર્જા લાવે છે અને તલ ગ્રહદોષ દૂર કરે છે. આના સેવનથી 7 પેઢીની દરિદ્રતા દૂર થાય છે. તેમજ શિવલિંગ પરથી મળેલું બિલીપત્ર એક દિવ્ય ઔષધિ છે. પૂજા પછી એક બિલીપત્ર લઈ તેની વચ્ચેની પાંખડી પર ચંદન લગાવી ગળી જવાથી કાયા શુદ્ધ થાય છે અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવે છે. શિવ મહાપુરાણ અનુસાર મહાશિવરાત્રિના પાવન દિવસે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વિશેષ વસ્તુનું સેવન કરે છે તેના પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા બની રહે છે. અને જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે માત્ર પુણ્ય જ નહીં પરંતુ સાંસારિક સુખ અને ધન સંપત્તિ પણ પ્રદાન કરે છે. મિત્રો, જો તમે વિશ્વાસ નથી કરતા તો આ વખતે મહાશિવરાત્રિના દિવસે શું ખબર તમારી વર્ષો જૂની ગરીબી દૂર થઈ જાય, કારણ કે આ ઉપાય એટલો પ્રભાવશાળી બતાવવામાં આવ્યો છે કે તેને કરનાર વ્યક્તિના ઘરમાં આખું વર્ષ ધનનો વરસાદ થતો રહે છે. સ્વયં શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલા નાના ઉપાયનું ફળ પણ અનેક ગણું થઈને પ્રાપ્ત થાય છે. મહિલાઓ આ પાવન દિવસે પોતાની મનોકામના પૂર્તિ અને ઘરની સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખે છે. વળી કુંવારી કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે, કારણ કે માતા પાર્વતીએ પણ ભગવાન ભોલેનાથને પ્રાપ્ત કરવા માટે આ જ વ્રતનું પાલન કર્યું હતું. જો કે આ વ્રત દરેક વ્યક્તિ રાખી શકે છે, પરંતુ જો તમે વ્રત નથી રાખી શકતા, પૂજા પાઠ નથી કરી શકતા, તો પણ ચિંતાની કોઈ વાત નથી. શિવ મહાપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિના દિવસે એક વિશેષ વસ્તુનું સેવન કરવા માત્રથી પણ ભગવાન ભોલેનાથ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને જ્યારે ભોલેનાથ પ્રસન્ન થાય છે ત્યારે માતા લક્ષ્મી પણ તે ઘરમાં સ્થિર થઈ જાય છે, જેનાથી ઘરમાં ધન ક્યારેય ખૂટતું નથી. પરંતુ ભક્તો ધ્યાન રાખજો, મહાશિવરાત્રિના દિવસે અમુક એવા ભોજન પણ છે જે ભૂલથી પણ ઘરમાં ન બનાવવા જોઈએ, કારણ કે આવું કરવાથી ઘરમાં આર્થિક સંકટ વધવા લાગે છે અને લક્ષ્મી તે ઘરથી દૂર ચાલી જાય છે. તેથી આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે. ભક્તો, આ મહાશિવરાત્રિ સામાન્ય માનવામાં આવતી નથી. એવું કહેવાય છે કે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. તેથી આ દિવસે કરવામાં આવેલી એક નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે અને સાચો ઉપાય જીવનની દિશા બદલી શકે છે. તેથી આ વિષયને હળવાશમાં ન લેશો. પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મહાદેવના બતાવેલા માર્ગ પર ચાલો, કારણ કે જ્યારે મહાદેવ કૃપા કરે છે ત્યારે એટલું ધન આપે છે કે સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવવાના છીએ કે મહાશિવરાત્રિના પાવન દિવસે જો તમે કેટલીક વિશેષ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી રહેતી નથી. એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધા સાથે દાન કરે છે તેના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ બની રહે છે. હવે મિત્રો, અમારું કામ માત્ર માર્ગ બતાવવાનું છે, સલાહ આપવાનું છે. માનવું કે ન માનવું તે પૂરેપૂરું તમારી ઈચ્છા પર નિર્ભર કરે છે. પરંતુ એક વાત પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે જો તમે આ માર્ગ અપનાવી લીધો તો તમારું જીવન ચોક્કસપણે બદલાઈ શકે છે. ભક્તો, ઘણા લોકો મને વારંવાર પ્રશ્ન કરે છે કે શિવલિંગ પર અર્પણ કરેલું બિલીપત્ર જો કોઈ ગ્રહણ કરે છે તો તેનું શું ફળ હોય છે અને તેને કઈ વિધિથી ગ્રહણ કરવું જોઈએ. તો આગળ આપણે આ વિષય પર પણ વિગતવાર ચર્ચા કરીશું, જેથી કોઈ પણ પ્રકારનો ભ્રમ મનમાં ન રહે. મિત્રો, જે પણ જાણકારી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ, તમને વિનંતી છે કે આ જાણકારી પૂરી ધ્યાનથી અંત સુધી સમજો. અડધું અધૂરું જોઈને ઘણીવાર વ્યક્તિ સાચો અર્થ સમજી શકતો નથી અને પછી પરિણામ પણ એવું જ મળે છે. તેથી તેને ધીરજ સાથે પૂરું સાંભળવું અને સમજવું ખૂબ જ આવશ્યક છે. હવે ભક્તો, તમારો વધુ સમય લીધા વગર અમે આગળ વધીએ છીએ અને જાણીએ છીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ તે વિશેષ વસ્તુ છે જેનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં અભાવ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતની મહાશિવરાત્રિ અત્યંત દુર્લભ યોગમાં આવી રહી છે અને આટલા વર્ષો પછી આવો સંયોગ બની રહ્યો છે. આ કારણે આ દિવસનું મહત્વ હજુ વધી જાય છે.
ફેબ્રુઆરી મહિનામાં આવતો મહાશિવરાત્રિનો આ પાવન પર્વ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મનાવવામાં આવશે. આ જ દિવસે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હોય છે, જેને ભગવાન શિવની આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવી છે. આ દિવસે વહેલી સવારે સ્નાન કરી ભક્તો વ્રતનો સંકલ્પ લે છે અને ભોલેનાથની ઉપાસનામાં લીન થઈ જાય છે. આ વ્રત સંયમ અને શુદ્ધ આચરણ સાથે કરવામાં આવે છે, પછી તે ફળાહાર હોય કે નિરાહાર. મહાશિવરાત્રિની રાત્રિનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, કારણ કે આજ તે પવિત્ર રાત્રિ માનવામાં આવે છે જ્યારે શિવ અને શક્તિનું મિલન થયું હતું. આ જ કારણે રાત્રિ જાગરણ કરી ભગવાન શિવની આરાધના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. 4 પ્રહરોમાં કરવામાં આવતી પૂજામાં નિશિતકાલની પૂજાને વિશેષ ફળ આપનારી બતાવવામાં આવી છે. પૂજા દરમિયાન શિવલિંગ પર જળ, દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અભિષેક કરવામાં આવે છે. બિલીપત્ર, ધતુરો, ભસ્મ, ચંદન અને દીપ અર્પણ કરવામાં આવે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાતભર ભજન, કીર્તન અને ધ્યાન કરવાથી મનની નકારાત્મકતા સમાપ્ત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વ્રતનો પારણો બીજા દિવસે વહેલી સવારે સ્નાન અને પૂજન કર્યા બાદ કરવામાં આવે છે. પહેલા ભગવાન શિવને ભોગ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ અન્ન કે ફળ ગ્રહણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મન અને નિયમપૂર્વક આ વ્રતનું પાલન કરે છે, તેના જીવનભરના કષ્ટ, ભય, રોગ અને બાધાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હવે ભક્તો, એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે મહાશિવરાત્રિના વ્રતમાં શું ન કરવું જોઈએ. આ દિવસે માંસ, મદિરા અને તામસિક ભોજનથી પૂરી રીતે દૂરી રાખવી જોઈએ. દાળ, ચોખા અને ઘઉંથી બનેલા પદાર્થોનું સેવન વ્રતમાં વર્જિત માનવામાં આવ્યું છે. જેટલું બને એટલું ફળ, દૂધ અને સાત્વિક પદાર્થો જ ગ્રહણ કરો. આ દિવસે વધુ ઊંઘવાથી પણ બચવું જોઈએ, કારણ કે તેને સાધનામાં બાધક માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના દિવસે કાળા કપડાં પહેરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે અને લાલ કે ભગવા રંગના કપડાં શુભ માનવામાં આવ્યા છે. આ દિવસે સંયમનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આ શિવરાત્રિ સામાન્ય નથી. ગ્રહોની એવી વિશેષ સ્થિતિ બની રહી છે જે સેંકડો વર્ષોમાં ક્યારેક જ બને છે. તે દિવસે પૃથ્વી પર સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ બંને ચરમસીમા પર હશે. એવામાં મનુષ્યનું દરેક કર્મ, દરેક વિચાર અને દરેક કોળિયો અનેક ગણો પ્રભાવ પાડે છે. એમ ન વિચારશો કે માત્ર મંદિરે જઈને જળ ચઢાવી દેવાથી બધું ઠીક થઈ જશે. પૂજા ત્યારે જ ફળ આપે છે જ્યારે જીવનની દરેક નાની પ્રક્રિયા શુદ્ધ હોય, અને તેમાં સૌથી મહત્વપૂર્ણ છે ભોજન. શાસ્ત્રો કહે છે કે જેવું અન્ન એવું મન, અને જેવું મન એવું ભાગ્ય. મહાશિવરાત્રિની રાત્રે આ સિદ્ધાંત નિયમ બની જાય છે. તે દિવસે શિવ તત્વ વાતાવરણમાં વ્યાપ્ત હોય છે. મહાદેવ વૈરાગ્યના દેવતા છે, તેમને સાત્વિકતા પ્રિય છે. જો તે દિવસે તમારા ઘરના રસોડામાં તામસિકતા પ્રવેશી ગઈ તો તે દિવ્ય ઉર્જા તમારા ઘરના ઉંબરાથી જ પાછી ફરી જાય છે. બહારથી ભલે બધું ઠીક લાગે, પણ અંદરથી જીવન પોલું થવા લાગે છે. અચાનક ખર્ચ વધવા લાગે છે, વગર કારણે નુકસાન થવા લાગે છે, ઘરમાં કલેશ વધે છે અને મનુષ્ય સમજી જ નથી શકતો કે આખરે ગરબડ ક્યાં થઈ રહી છે. હવે પ્રશ્ન થાય છે કે આખરે એવી કઈ વસ્તુઓ છે જે જોવામાં તો સામાન્ય શાકભાજી લાગે છે, પણ મહાશિવરાત્રિની રાત્રે ઝેર સમાન પ્રભાવ પાડે છે? આયુર્વેદ અને પ્રાચીન ગ્રંથો અનુસાર કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેમાં તામસિક ગુણ અત્યંત હોય છે. આ પદાર્થો મનમાં આળસ, ક્રોધ, વાસના અને નકારાત્મકતા વધારે છે. મહાશિવરાત્રિની રાત્રે તેનું સેવન કરવું એવું જ છે જેમ કે તમે પોતે જ તમારા હાથે તમારા ભાગ્યના દીવાને ઓલવી નાખો. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 3માંથી એક શાક એવું છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં રોજ બને છે. લોકો તેને સામાન્ય સમજે છે, પણ મહાશિવરાત્રિની રાત્રે તે જ સૌથી મોટી ભૂલ બની શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પૂજા પણ કરે છે, વ્રત પણ રાખે છે, છતાં જીવનમાં સતત સંઘર્ષ ભોગવતા રહે છે, કારણ કે અજાણતા જ તેમનાથી તે ભૂલ થઈ જાય છે, જેનો દુષ્પ્રભાવ તરત નહીં પણ ધીરે ધીરે સામે આવે છે. યાદ રાખો, મહાશિવરાત્રિ માત્ર ઉપવાસનો દિવસ નથી, તે આત્મશુદ્ધિનો દિવસ છે. તે પોતાના ખાનપાન, વિચાર અને કર્મને શિવમય બનાવવાનો દિવસ છે. તે રાત્રે તમે જે પણ બનાવો છો, જે પણ ખાઓ છો, તે સીધું તમારા ભાગ્યના ખાતામાં નોંધાય છે.
તેથી બેદરકારી ન રાખશો, કારણ કે વાત માત્ર સ્વાદની નથી, વાત તમારા ઘરની સુખ શાંતિ, તમારી આર્થિક સ્થિતિ અને તમારા આવનારા કાલની છે. આગળ હું તમને વિગતવાર જણાવવા જઈ રહ્યો છું કે તે 3 કઈ શાકભાજી છે જેને તે રાત્રે ભૂલથી પણ રસોડામાં ન લાવવી જોઈએ. ધ્યાનથી સાંભળતા રહો, કારણ કે આ જાણકારી તમને અને તમારા પરિવારને મોટા સંકટમાંથી બચાવી શકે છે. તે પહેલાં આપણે એ જાણીએ કે જે લોકો શિવરાત્રિના દિવસે ફળાહાર કરે છે, આ દિવસે કયા ફળ ખાવા આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવ્યા છે. તો ચાલો શરૂ કરીએ. શિવ મહાપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે મહાશિવરાત્રિની રાત્રિમાં એવા કોઈ પણ ફળ કે આહારનું સેવન ન કરવું જોઈએ જેમાં બીજ હોય, ભારેપણું હોય કે તામસિક ગુણ વધુ હોય. કારણ કે આ પાવન રાત્રિમાં શિવ તત્વ પૃથ્વી પર સક્રિય રહે છે અને શિવ સાત્વિકતાના દેવતા છે. આને સમજવા માટે શ્લોક સાથે અર્થ સમજવો ખૂબ જરૂરી છે. અન્નમ બીજ સમુદ્ભૂતમ ત્યાજ્યમ શિવનિશામ પ્રતિ સાત્વિકમ ફલમૂલમ ચ ભોક્તવ્યમ શિવપૂજને. અર્થાત મહાશિવરાત્રિની રાત્રિમાં બીજયુક્ત અન્ન અને ફળનો ત્યાગ કરવો જોઈએ તથા માત્ર સાત્વિક અને હળવા ફળ મૂળનું સેવન કરવું જોઈએ. હવે તમે વિચારતા હશો કે ફળ તો બધા પવિત્ર માનવામાં આવે છે, તો પછી અમુક ફળ વર્જિત કેમ? તો સમજી લો કે જે ફળોમાં વધુ બીજ હોય છે તે રજસ અને તમસ ગુણને વધારે છે. આ મનને ચંચળ બનાવે છે, વિચારોમાં અસ્થિરતા લાવે છે અને સાધનામાં અવરોધ ઊભો કરે છે. આ જ કારણ છે કે સૌથી પહેલા વાત આવે છે અમૃદ, જામફળની. જામફળમાં અસંખ્ય બીજ હોય છે. મહાશિવરાત્રિના દિવસે તેનું સેવન કરવાથી મનની શુદ્ધતા ભંગ થાય છે, તેથી તેનો ત્યાગ કરવાનો વિધાન છે. ત્યારબાદ દાડમ આવે છે. દાડમ જોવામાં જેટલું સુંદર લાગે છે, અંદર તેટલા જ વધુ બીજ હોય છે. શાસ્ત્રોની દૃષ્ટિએ આ પણ વર્જિત ફળ માનવામાં આવ્યું છે. પપૈયું, તરબૂચ અને ટેટી આ ત્રણેય ફળોમાં પણ બીજની અધિકતા હોય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે તેનું સેવન ન કરવું જોઈએ. બીજી એક વાત જે ઘણા લોકો નથી જાણતા તે છે નારિયેળ. પૂજામાં નારિયેળ વધેરવું અત્યંત શુભ માનવામાં આવે છે, પણ ખાવા તરીકે મહાશિવરાત્રિના દિવસે નારિયેળથી પરેજી રાખવાની પરંપરા ઘણા શાસ્ત્રોમાં મળે છે, કારણ કે તે ભારે અને તામસિક પ્રભાવવાળું માનવામાં આવે છે. હવે દહીં વિશે વિશેષ નિયમ બતાવવામાં આવ્યો છે. દધી બીજ સમાયુક્તમ વર્જિતમ શિવવાસરે ક્ષીરમ પ્રશસ્તમ સ્યાત શિવપૂજા ફલપ્રદમ. અર્થાત મહાશિવરાત્રિના દિવસે દહીંનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમાં સૂક્ષ્મ જીવાણુ અને બીજ તત્વ હોય છે, જ્યારે દૂધ શિવને અત્યંત પ્રિય છે અને પૂજામાં ફળદાયી માનવામાં આવ્યું છે. તેથી મહાશિવરાત્રિના દિવસે સૌથી ઉત્તમ આહાર તે જ માનવામાં આવ્યો છે જે હળવો, સાત્વિક અને સરળ હોય, જેમ કે કેળા, સફરજન, નાસપતિ, શક્કરિયા, સિંગોડા, સાબુદાણા, દૂધ અને દૂધમાંથી બનેલી સાત્વિક વસ્તુઓ. યાદ રાખો, આ નિયમો ડરાવવા માટે નથી બનાવવામાં આવ્યા, પણ ભક્તની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. જે દિવસે આખું બ્રહ્માંડ શિવમય હોય છે, તે દિવસે જો આપણો આહાર પણ શિવમય થઈ જાય તો જીવન પોતે જ શિવમય થવા લાગે છે. અને જ્યારે જીવન શિવમય થાય છે ત્યારે દુઃખ, દરિદ્રતા અને અવરોધો જાતે જ રસ્તો છોડી દે છે. તેથી આ મહાશિવરાત્રિએ સંકલ્પ લો કે તમે તમારા આહારને શુદ્ધ રાખશો, વર્જિત ફળોથી દૂર રહેશો અને પૂરા શ્રદ્ધાભાવથી ભોલેનાથની આરાધના કરશો. મહાદેવ ચોક્કસ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ કરશે. હવે ચાલો ભક્તો, હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ શાકભાજી આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવી છે જે ન ખાવી જોઈએ અને ન બનાવવી જોઈએ. પહેલી શાકભાજી, જેને જોઈને કદાચ તમને વિશ્વાસ ન આવે, પણ શાસ્ત્રોમાં તેને મહાશિવરાત્રિના દિવસે ઘરની અંદર લાવવા સુધીની મનાઈ છે, તે છે રીંગણ. હા, તમને આશ્ચર્ય થઈ શકે છે, પણ રીંગણને લઈને આપણા સનાતન ગ્રંથોમાં અત્યંત કઠોર નિયમો બતાવવામાં આવ્યા છે. કાર્તિક માસ હોય કે કોઈ વિશેષ પર્વતિથિ, અનેક અવસરો પર રીંગણના સેવનને નિષેધ માનવામાં આવ્યું છે. પરંતુ મહાશિવરાત્રિના દિવસે તો તેને સ્પર્શ કરવો પણ દોષપૂર્ણ બતાવવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ કહેવામાં આવ્યું છે? તેની પાછળ માત્ર આસ્થા નહીં, પણ ઊંડા આધ્યાત્મિક અને વ્યવહારુ કારણો છુપાયેલા છે. આધ્યાત્મિક દૃષ્ટિએ રીંગણને તામસિક પ્રવૃત્તિની શાકભાજી માનવામાં આવી છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર તેમાં અત્યંત માત્રામાં બીજ હોય છે, અને જ્યાં બીજની સંખ્યા વધુ હોય છે ત્યાં મનની ચંચળતા પણ વધે છે. તે મનમાં વાસના, ઉત્તેજના અને અસ્થિરતાને જન્મ આપે છે. મહાશિવરાત્રિ તે રાત્રિ છે જ્યારે સાધકે પોતાના ભીતર પૂર્ણ સંયમ સ્થાપિત કરવાનો હોય છે.
આ સાધના, તપસ્યા અને આત્મચિંતનની રાત છે. આ સમયે મનને સ્થિર અને શાંત રાખવું અત્યંત આવશ્યક છે, જેથી સાધક શિવ તત્વ સાથે જોડાઈ શકે. જો આ પાવન દિવસે રીંગણનું શાક, ઓળો કે કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યોના સ્વભાવમાં ઉગ્રતા આવવા લાગે છે. નાની નાની વાતો પર ક્રોધ, તકરાર અને કલેશ વધવા લાગે છે. જ્યાં અશાંતિ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી હોતો. ધીરે ધીરે ઘરની સુખ સમૃદ્ધિ પ્રભાવિત થવા લાગે છે અને માનસિક તણાવ વધતો જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રીંગણને લઈને સાવધાની બતાવવામાં આવી છે. આ ઋતુમાં રીંગણમાં કીડા પડવાની શક્યતા વધુ હોય છે. ઘણીવાર બહારથી ઠીક દેખાતું રીંગણ અંદરથી ખરાબ હોય છે. મહાશિવરાત્રિના દિવસે ગ્રહણ કરેલું ભોજન સીધું શરીર અને મન બંનેને પ્રભાવિત કરે છે. જો અજાણતા પણ અશુદ્ધ કે દૂષિત ભોજન થઈ જાય તો વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ નષ્ટ થઈ શકે છે. તેથી સંકલ્પ લો કે આ દિવસે બજારમાં જતી વખતે રીંગણ તરફ જોશો પણ નહીં. હવે વાત કરીએ બીજી શાકભાજીની, જેને અનેક ગ્રંથોમાં રીંગણ કરતાં પણ વધુ હાનિકારક બતાવવામાં આવી છે. આ શાક શનિ અને રાહુના પ્રભાવથી જોડાયેલું માનવામાં આવે છે અને શિવ સાધનામાં વિઘ્ન પેદા કરી શકે છે. આ શાક છે મૂળો. સાંભળીને તમને આશ્ચર્ય થઈ શકે છે, કારણ કે મૂળાને તો સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, પણ અહીં વિષય માત્ર સ્વાસ્થ્યનો નથી પણ ઉર્જા અને વાતાવરણનો છે. મૂળો તીવ્ર ગંધવાળી શાકભાજી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભોજનમાં અત્યંત તીખી ગંધ હોય તે તામસિક અને રાક્ષસી પ્રવૃત્તિનું હોય છે. મહાશિવરાત્રિની રાત્રિને કાલરાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમયે સૂક્ષ્મ જગતમાં અનેક પ્રકારની શક્તિઓ સક્રિય હોય છે. જ્યારે ઘરમાં મૂળો કાપવામાં કે પકાવવામાં આવે છે ત્યારે તેની ગંધ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને આ ગંધ સકારાત્મક ઉર્જાને નબળી કરી દે છે. ઘરનું વાતાવરણ ભારે અને અશાંત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર મહાદેવને શીતળ પ્રકૃતિવાળી વસ્તુઓ પ્રિય છે, જેમ કે દૂધ, દહીં, ઘી, ચંદન અને મધ. મૂળાની તાસીર ઉગ્ર માનવામાં આવે છે. જો આ દિવસે મૂળાનું શાક, મૂળાના પરોઠા કે સલાડ બનાવવામાં આવે તો તેને રોગોને આમંત્રણ આપવા જેવું માનવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે મૂળો ખાવાથી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે અને વ્યક્તિ એવા નિર્ણયો લઈ શકે છે જેનો પસ્તાવો તેને લાંબા સમય સુધી કરવો પડે છે. વિચારો, શું તમે ઈચ્છશો કે તમારી નાનકડી ભૂલ તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે? બિલકુલ નહીં. હવે એક અત્યંત મહત્વની વાત સમજવી આવશ્યક છે. ઘણા લોકો એવું માને છે કે અમે વ્રત નથી રાખી રહ્યા, તેથી આ નિયમોની જરૂર નથી. આ વિચાર પૂરી રીતે ખોટો છે. મહાશિવરાત્રિનો પ્રભાવ માત્ર વ્રતધારી વ્યક્તિ સુધી સીમિત નથી હોતો, પણ આખા ઘર અને આખા વાતાવરણ પર હોય છે. જો તે દિવસે તમારા ઘરમાં રસોડું ચાલી રહ્યું છે તો નિયમોનું પાલન આખા પરિવાર માટે આવશ્યક થઈ જાય છે. ઘરનો એક પણ સભ્ય નિયમ તોડે તો તેનો પ્રભાવ આખા પરિવાર પર પડે છે. હવે આવીએ ત્રીજી અને સૌથી મહત્વની વસ્તુ પર, જેના વગર ઘણા લોકોને ભોજન અધૂરું લાગે છે. પણ મહાશિવરાત્રિના દિવસે આ જ વસ્તુ દરિદ્રતાનું કારણ બની શકે છે. તે છે ડુંગળી અને લસણ. મોટા ભાગના લોકો જાણે છે કે વ્રતમાં ડુંગળી લસણ નથી ખવાતા, પણ બહુ ઓછા લોકો જાણે છે કે શાસ્ત્રોમાં મહાશિવરાત્રિના દિવસે તેમનું ઘરમાં હોવું પણ અશુભ માનવામાં આવ્યું છે. ડુંગળી અને લસણની ઉત્પત્તિને લઈને એક પૌરાણિક કથા પ્રચલિત છે. કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે રાહુનું માથું કાપવામાં આવ્યું ત્યારે તેના લોહીના થોડા ટીપા ધરતી પર પડ્યા, જેમાંથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. આ જ કારણે તેમાં ઔષધીય ગુણો હોવા છતાં તેમનો સ્વભાવ તામસિક માનવામાં આવ્યો છે. મહાશિવરાત્રિના દિવસે ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે મનુષ્યનું શરીર બ-ર-ર-હ-ર-મ-આ-અ-ડ-ય ઉર્જાને ગ્રહણ કરવાનું કેન્દ્ર બની જાય છે. આ સમયે તામસિક ભોજન કરવાથી શરીરમાં આળસ, અજ્ઞાન અને ક્રોધ વધે છે. જો આ દિવસે કોઈ પણ શાક, પનીર કે દાળમાં ડુંગળી લસણનો વઘાર લગાવવામાં આવ્યો તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ શિવકૃપાથી વંચિત રહી શકે છે. તેની સાધનાનું પૂર્ણ ફળ નથી મળી શકતું અને જીવનમાં બિનજરૂરી અવરોધો આવવા લાગે છે. પણ સાવધાની માત્ર અહીં સુધી સીમિત નથી. એક વધુ વસ્તુ છે જેને લોકો અવારનવાર શાકભાજીની જેમ પકાવે છે, જ્યારે તે દાળ છે મસૂરની દાળ. અનેક ગ્રંથોમાં મસૂરની દાળને ગૌરક્ત, ગાયના લોહી સમાન બતાવવામાં આવી છે. તેથી મહાશિવરાત્રિના દિવસે મસૂરની દાળ બનાવવી કે ખાવી અત્યંત અશુભ અને પાપકારી માનવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે આ દિવસે ખાવું શું?
શાસ્ત્રો અનુસાર આ દિવસે સાત્વિક, હળવું અને શુદ્ધ ભોજન સર્વોત્તમ માનવામાં આવ્યું છે, જેમ કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણા, બટાકા, શક્કરિયા, ફળ, દૂધ, દહીં, ઘી, પનીર, નારિયેળ અને સૂકો મેવો. આ બધા પદાર્થો શરીરને હળવું રાખે છે, મનને શાંત કરે છે અને સાધનામાં સહાયક થાય છે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ નિયમોનું પાલન કરો છો તો મહાદેવની વિશેષ કૃપા તમારા પર અવશ્ય થાય છે. તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે અને આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. તેથી આ મહાશિવરાત્રિએ સંકલ્પ લો કે તમે માત્ર પૂજા પાઠ જ નહીં કરો, પણ તમારા ખાનપાનને પણ પૂર્ણ રૂપે શુદ્ધ રાખશો, જેથી મહાદેવની કૃપા સદાય તમારા જીવન પર બની રહે. હવે આ દિવસે કઈ શાકભાજી ઘરમાં બનાવવી જોઈએ? 15 ફેબ્રુઆરી 2026ની મહાશિવરાત્રિ પર તમે દૂધીનું શાક નિઃસંકોચ બનાવી શકો છો. દૂધીને શાસ્ત્રોમાં અત્યંત શુદ્ધ, હળવી અને સાત્વિક શાકભાજી માનવામાં આવી છે. તેને ખાવાથી મન શાંત રહે છે, વિચારોમાં સ્થિરતા આવે છે અને શરીર હળવું અનુભવે છે, જેનાથી પૂજાપાઠ અને સાધનામાં મન સહજ રીતે લાગવા લાગે છે. આ સિવાય તમે કાચા કેળાનું શાક, કોળાનું શાક કે તુરિયાનું શાક પણ બનાવી શકો છો. આ બધી શાકભાજી સાત્વિક શ્રેણીમાં આવે છે અને મહાદેવને પ્રિય માનવામાં આવી છે. તેમનું સેવન કરવાથી શરીરમાં શીતળતા બની રહે છે અને મન ભક્તિ તરફ સહજ રીતે આકર્ષિત થાય છે. હવે એક ખૂબ મહત્વની વાત ધ્યાનથી સાંભળો. અવારનવાર આપણે આવા નિયમોને અંધવિશ્વાસ કહીને નજરઅંદાજ કરી દઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે, તેમને ખાવા પીવાથી શું ફરક પડે છે? આ વાત આંશિક રીતે સાચી છે કે ભગવાન ભાવ જુએ છે, પણ એ પણ એટલું જ સત્ય છે કે જેવું અન્ન હોય એવું જ મન બને છે. જો તમારું ભોજન જ અશુદ્ધ હશે તો તમારું મન શુદ્ધ કેવી રીતે રહી શકશે? અને જ્યારે મન જ અશુદ્ધ હશે તો તે મનથી કરવામાં આવેલી પૂજાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે? ફેબ્રુઆરીનો આ દિવસ તમારા માટે એક દુર્લભ અવસર લઈને આવે છે. આ તે દિવસ છે જ્યારે તમે તમારા જૂના પાપો અને નકારાત્મકતાઓને પાછળ છોડીને જીવનની નવી શરૂઆત કરી શકો છો. કહેવાય છે કે આ દિવસે બ્રહ્માંડના દ્વાર વિશેષ રૂપે ખુલ્લા રહે છે. જો તમે થોડો સંયમ રાખી લો, તમારી ઇન્દ્રિયો પર થોડો કાબૂ કરી લો અને તમારી જીભ પર કાબૂ રાખી લો, તો મહાદેવ તમારી જોડી ખુશીઓથી ભરી શકે છે. કલ્પના કરો તે દિવ્ય રાતની, જ્યારે આખું સંસાર શિવ ભક્તિમાં ડૂબેલું હશે. મંદિરોમાં ઝાલર અને શંખનો ધ્વનિ ગુંજી રહ્યો હશે. ચારે બાજુ ધૂપ, દીપ અને અગરબત્તીની સુગંધ ફેલાયેલી હશે. તમારા ઘરમાં પણ સાત્વિક ભોજનની સૌમ્ય સુગંધ આવતી હશે. જ્યારે તમે શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી મહાદેવની સામે હાથ જોડશો તો તે દિવ્ય ઉર્જા સીધી તમારા ભીતર પ્રવેશ કરશે. તમને પોતે અનુભવ થશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરી રહી છે. પણ જરા વિચારો, જો તે જ સમયે તમારા ઘરમાં ડુંગળી, લસણ કે રીંગણ પકવવાની ગંધ આવતી હોય તો તે પૂરી સાત્વિકતા ભંગ થઈ જશે. તે રાત્રે જે નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે તેઓ આવા વાતાવરણ તરફ જલ્દી આકર્ષિત થાય છે. ત્યારબાદ ધીરે ધીરે પરેશાનીઓની શરૂઆત થઈ શકે છે. ક્યારેક બીમારીના રૂપમાં, ક્યારેક ધન અટકવાના રૂપમાં, ક્યારેક બાળકોનું ભણવામાં મન ન લાગવાના રૂપમાં અને ક્યારેક પતિ પત્ની વચ્ચે કલેશના રૂપમાં. આ બધું તે નકારાત્મક ઉર્જાનું પરિણામ માનવામાં આવે છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે 15 ફેબ્રુઆરી 2026ને એક પ્રયોગ તરીકે જ સાચું પણ આ નિયમોનું પાલન અવશ્ય કરો. તમારા ઘરની મહિલાઓને, માતાઓને, બહેનોને પહેલાથી જ જણાવી દો કે આ દિવસે બજારમાંથી રીંગણ, મૂળો, ડુંગળી, લસણ અને મસૂરની દાળ બિલકુલ ન લાવે. બહેતર હશે કે એક દિવસ પહેલાં જ રસોડાની સારી રીતે સફાઈ કરી લો અને ગંગાજળ છાંટીને તેને પવિત્ર કરો, કારણ કે રસોડું જ આખા ઘરનું ઉર્જા કેન્દ્ર હોય છે. જો રસોડું શુદ્ધ છે તો આખું ઘર શુદ્ધ માનવામાં આવે છે. આ જાણકારી શેર કરવાનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, પણ તમને જાગૃત કરવાનો છે. આપણા ઋષિ મુનિઓએ જે નિયમો બનાવ્યા હતા તેની પાછળ ઊંડું જ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું હતું. તેઓ જાણતા હતા કે ગ્રહોની ચાલની આપણા શરીર અને મન પર શું અસર પડે છે. તેઓ એ પણ જાણતા હતા કે કયું ભોજન કયા દિવસે આપણા માટે અમૃત બની શકે છે અને કયું વિષ. આધુનિક વિજ્ઞાન પણ ધીરે ધીરે આ વાત સ્વીકારી રહ્યું છે કે ભોજનની આપણા અર્ધજાગ્રત મન પર ઊંડી અસર પડે છે. તો શું તમે આ સંકલ્પ લો છો કે આ મહાશિવરાત્રિએ તમે તમારા ઘરમાં આ 3 મુખ્ય નિષિદ્ધ વસ્તુઓને પ્રવેશ કરવા નહીં દો? જો હા,
તો મન મનાવીને મહાદેવનું સ્મરણ કરો અને આ પ્રણ લો. એક વધુ ગુપ્ત વાત જાણી લો, જેને બહુ ઓછા લોકો જાણે છે. મહાશિવરાત્રિના દિવસે મીઠાનો પ્રયોગ પણ જેટલો બને એટલો ઓછો કરવો જોઈએ. જો શક્ય હોય તો માત્ર સિંધવ મીઠાનો જ ઉપયોગ કરો અને સાધારણ મીઠાથી બચો. આનાથી શરીરમાં જળ તત્વનું સંતુલન જળવાઈ રહે છે અને તમે વધુ સમય સુધી ધ્યાન અને સાધનામાં બેસી શકો છો. યાદ રાખો, 15 ફેબ્રુઆરી 2026નો દિવસ તમારી કિસ્મત બદલી શકે છે. બસ જરૂર છે થોડી સાવધાની, થોડા સંયમ અને સાચી શ્રદ્ધાની. મહાદેવ ખૂબ ભોળા છે. તેઓ એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે, પણ તેઓ રુદ્ર સ્વરૂપ પણ છે. જો આપણે જાણી જોઈને નિયમોનું ઉલ્લંઘન કરીએ તો તેના પરિણામ પણ આપણે ભોગવવા પડી શકે છે. કંગાળી અને દરિદ્રતાને તમારા ઘરનો મહેમાન ન બનવા દો. તમારા ઘરને મંદિર બનાવો, સાત્વિક ભોજન પકાવો અને પછી જુઓ કે કેવી રીતે મહાદેવની કૃપા તમારા આખા પરિવાર પર વરસે છે. અંતમાં એકવાર ફરી દોહરાવી દઉં છું, રીંગણ નહીં, મૂળો નહીં, ડુંગળી અને લસણ નહીં. આ વસ્તુઓને તે દિવસે તમારી થાળી અને તમારા રસોડાથી દૂર રાખો. અને અંતમાં તમારી પાસે વિનંતી છે કે તમે આ જાણકારી વધુમાં વધુ શેર કરો તમારા પરિવારજનો સાથે, જેથી અન્ય લોકોનું પણ ભલું થઈ શકે. શું ખબર, તમારા એક શેરથી કોઈના ઘરમાં અજાણતા થતું પાપ અટકી જાય અને તેનું પુણ્ય તમને પ્રાપ્ત થાય, કારણ કે સારી વાત ફેલાવવી એ પણ શિવ સેવાનું જ એક રૂપ છે. હવે ભક્તો, આપણે તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ છીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. શિવ મહાપુરાણના વિદ્યેશ્વર સંહિતામાં વર્ણન મળે છે કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ, જેને નિશિતકાળ કહેવામાં આવે છે, તે સમયે બ્રહ્માંડમાં શિવ તત્વ સૌથી વધુ સક્રિય હોય છે. તે ગુપ્ત વસ્તુ બીજું કંઈ નહીં પણ મહાદેવ પર અર્પણ કરેલું મધ, હની અને કાળા તલ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો મહાશિવરાત્રિની રાત્રે શિવલિંગ પર અભિષેક કર્યા પછી તે મધના થોડા ટીપા અને કાળા તલ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે તો તે અમૃત સમાન બની જાય છે. મધ સકારાત્મક ઉર્જાને પકડી રાખે છે અને કાળા તલ શનિ તેમજ રાહુના દોષોને શાંત કરે છે. જ્યારે આ બંને વસ્તુઓ મહાદેવના સ્પર્શથી પવિત્ર થાય છે ત્યારે તેનું સેવન કરવાથી શરીરમાં રહેલી નકારાત્મકતા અને ગરીબીના યોગ નાશ પામે છે. યાદ રાખજો, આ વસ્તુ ખૂબ જ ઓછી માત્રામાં, પૂરા શ્રદ્ધાભાવથી અને ઓમ નમઃ શિવાયના જાપ સાથે લેવાની છે. આ ઉપાય વિશે સ્વયં શિવજીએ કહ્યું હતું કે જે ભક્ત આ ગ્રહણ કરશે તેના 7 પેઢી સુધીના દળદ્ર દૂર થશે. ભાગ 4. શિવલિંગ પર અર્પણ કરેલા બિલીપત્રનું રહસ્ય. ઘણા ભક્તો પૂછે છે કે શિવલિંગ પર ચઢાવેલું બિલીપત્ર શું આપણે ખાઈ શકીએ? તો તેનો જવાબ છે હા, ચોક્કસ. બિલીપત્ર એ મહાદેવનું હૃદય માનવામાં આવે છે. શિવ મહાપુરાણ અનુસાર જે બિલીપત્ર એકવાર શિવલિંગને સ્પર્શી જાય છે તેમાં દિવ્ય ઔષધીય ગુણો અને શક્તિઓ આવી જાય છે. ગ્રહણ કરવાની વિધિ: 1. પૂજા સંપન્ન થયા પછી શિવલિંગ પરથી એક આખું, ક્યાંયથી ફાટેલું ન હોય તેવું બિલીપત્ર લો. 2. તેની વચ્ચેની પાંખડી પર થોડું ચંદન લગાવીને મહાદેવ પાસે આશીર્વાદ માંગો. 3. આ પાંખડીને ચાવીને નહીં પણ તેની નાની ગોળી બનાવીને ગળી જાઓ. શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રિના દિવસે આ રીતે બિલીપત્ર ગ્રહણ કરવાથી મનુષ્યની કાયા શુદ્ધ થાય છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જે ઘરમાં લોકો આ પ્રસાદ ગ્રહણ કરે છે ત્યાં આર્થિક સંકડામણ ક્યારેય આવતી નથી. મહાદેવ આ નાનકડા સેવનથી એટલા પ્રસન્ન થાય છે કે તે ભક્તને અક્ષય પાત્ર સમાન ધન અને સુખ પ્રદાન કરે છે. ભક્તો, આ વર્ષની 15 ફેબ્રુઆરીની રાત સામાન્ય નથી. આ 51 વર્ષ પછીનો મહાસંયોગ છે. તમારી એક નાની અમથી ભૂલ તમને આ તકથી વંચિત રાખી શકે છે. માટે જે શાકભાજીઓ વિશે આપણે અગાઉ વાત કરી તેનાથી દૂર રહેજો અને આ પવિત્ર પ્રસાદ ગ્રહણ કરી મહાદેવના આશીર્વાદ મેળવજો. જો તમને આ વિશિષ્ટ અને શાસ્ત્રોક્ત જાણકારી ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક જાણકારી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મહાદેવ સૌનું કલ્યાણ કરે. હર હર મહાદેવ. જય માતાજી, જય દ્વારકાધીશ.